ચકલા જો ચકલા એ મારી વાઈટ બેન બેઠા છે અને હું એમની વાઈટ બેન બેઠા જો આ છે. રામ રામ મિત્ર, કેમ છો? આ બધા મોજમાં છે. નો મજા સુપર હિટ આપણા બ્લોગ વિડીયો જોઈને આવી જાય ફૂલ મોજમાં. તો આપણે આજે મોર્નિંગ આજે ઘરે કરી નાખી, નકર તો મોર્નિંગ આપણે કાલે વાડીએ કરી બરોબર. તો આજે પણ ફટાફટ જાય છે પાછા વાડી બાજુ. તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી જશે, જાય છે બાજરામાં જોવા. કારણ કે મને એવું લાગે છે ભૂંડું રહ્યું ને આજ બાજરામાં જ છે. તો ફટાફટ ભૂંડું તમને બતાવું બરોબર. બાજરામાં હોય ને એવું લાગે, બાજરામાં હોય ને તો શોર્ટનો શેડો અડર દેવાની ગણતરી છે. ફટાફટ સાનો માનો જઈને ઝાડો ઉપર ચડી જાવ અને જોઉં કે આ ભૂંગળા આવેલા હે કે નથી આવેલા બરોબર. તો ઓલા ઝાડો ઉપર ચડવું પડશે. બહુ દેખાડો ન કરે, દેખાડો કરીને તો ખબર પડી જાય ભૂંગળા. સાનો માનો ફટાફટ ઝાડો ઉપર ચડી જવાનું જોઉં કે ભૂંગળા આવેલા હે કે ના આવેલા. ફટાફટ છાયા ખાય ચડી જાવ ઝાડો ઉપર. આ ઝાડો ઉપર ને ચેક કરું ભૂંગળા આવેલા હે કે ના આવેલા. તો આપણે ચડી ગયા છે ઝાડવા ઉપર ને તમે જો આવી રીતે ક્યાં પૂરડા દેખાતા જ નથી. અંદર આંટો ચમકું મારે પછી ખબર પડે કે અંદર શેક નહીં. તો ચમકું જાય અંદર આંટો મારવા આ બાજુથી. એટલે હું આ ઘણા લોકેશન તો કઈ બાજુ છે ભૂંડા બરોબર. પવન એટલો થઈ ગયો છે. ક્યાંય દેખાતા હોય એવું લાગતું જ નથી. તો ફાઇનલી આજે આમ તો ભૂંડા પડામ કરી ગયા અને ક્યારનો રખડે થાય તો એક ક્યાં ભૂંડા ચડ્યા નહીં. પછી આવી અને એની હિસકામ કડક બેઠો અને પવન પણ ફૂલ છે, લાઇટે નથી. કારણ કે લાઇટ તો લબક ઝબકવાળા છે. આવી રીતે આપણે જો કદાચ લાઇટ બિલ ભરવા જાય ત્યારે આંસકા મારતા હોય ને તો મારા બેટા મીટર હોય કાપી જાય. અમને કોઈ કહેવાવાળું છે જ નહીં. તો જો આપણે એને નિરાતે બેઠા, કારણ કે એને બાજરો કદાચ લાઇટ હોત ને તો પાવન થાય એવું નથી. કારણ કે પવન ફૂલ હે, પાવીને તો બાજરો આડું પડી જાય એવું. તો આપણે આજ બાજરો પણ નથી પાવાનો. જો પછી આપણે કરી દઈએ છે મોટર ચાલુ ને પાણી વાળવાનું થઈ ગયું છે ચાલુ. તમે જો પવન એટલો લાગે તોય બાજરો પાવો પડશે. કારણ કે તાણ થોડીક પડી જાય. તમે જો કેટલો પવન આવે, તમે જોજો અમને છે પવન જ એટલો આવે. બધી બાજુ બીક છે. કારણ કે જો પાણી પાવામાં તકલીફ છે અને ન પાવામાં તકલીફ. પાણી ન પાયું તો બાજરો સુકાઈ જાય એવું છે, અને પાવી તો પવન ન પડી જાય એવા. તો આનો શું ઉપાય કરવો કે સમજાય ન પડતી. તોય પાવાનો જ છે જ તે ગમે એ થાય બરોબર. કારણ કે નકર હાવ બાજરો થાય એવું નથી. જો હે ચકલા એટલા લાગે, ભૂંડા એટલા લાગે હે, બધી બાજુ તકલીફ છે. તોય બાજરો કરવો જ. ચડી ગયા છે બપોર, યાની કે 1:30 વાગ્યો છે ને હવે લાગે છે ફૂલ ભૂખ. તો ફટાફટ દાવત ઉડાડ નાખ્યું બરોબર. ફટાફટ ખાઈને પાછા મણવી પાણીના નાકા વાળવા. તો ફાઇનલી મિત્રો અમારે વાડી પાયાની યાની કે થોડાક છેટે છે 1.5 કિલોમીટર કાળા પથ્થરની ખાણું. તમે જોવો કેવા ડાર ફૂટે, આ ધરતી ભરતી બધું સમજો હલબલાઈ નાખશે. તમે ખાલી ડાર ફૂટે તમને દેખાડું. તમે જોવો કેવા ડાર ફૂટે ખાણુંમાં જોજો હમણાં. તો જો ડાર ફૂટા જો આમ જો હા ડમરી આમ જો તમે ડમરી જુઓ તો ઓહો આમ જો ડાર ફૂટે આમ જો તો વાળા દે અંધારું થઈ જાય ને એવું થઈ ગયું. આમ જો કેટલી આમ જો ડમરી જુઓ ખાલી તમે આમ જો ઓહો કઈ દેખાતું જ નહીં. એટલામાં નહીં કેવી બાશ આવે, માણા મરી જાય એવી બાશ આવે, ઉલટી થાય એવી બાશ આવે. કેટલી બાશ આવે ઓહો. અહીંયા 1.5 કિલોમીટર સેટા તો એટલી બાશ આવે સમજો છે. તો હાન પડી જશે અને લઈ લીધે છે આપણે ગોફાઈને ચકલા ઉડાડવાનું કર્યું ચાલુ. જો પાણો રહ્યો ને પાણો પેલા લેવાનો, પછી આવી રીતે આમ મૂકી દેવાનો. આમ મૂકો ને પણ ધ્યાન રાખવું પડે. આવડતું હોય એને કામનું, નકર પોતાનો ટકો ફૂટી જાય. જો પછી આવી રીતે હા આમ ગોળ ગોળ ફેરવવાનું અને જોવા જાય. ગાત તો જો ગાત તો ગોફેણ. અને આ છે આપણે વાડીની ફરીદ. તમે જો કદાચ ફ્રીજનું પાણી પીવો ને કે અને આ સ્પેશિયલ આપણી વાડીના ફ્રીજનું પાણી પીવો સમજો કાંઈ ઘટે જ નહીં. સમજો આ ફ્રીજનું પાણી રહ્યું ને વહેલા મોડા નડે તે, અને આ પાણી રહ્યું ને સમજો હા કાંઈ ઘટે જ નહીં. કેવું ટાઢું ખબર છે સમજો, બરફ જેવું ટાઢું છે કંઈ ઘટે જ નહીં. જો કેવું ટાઢું પાણી સમજો એ એકદમ મસ્ત ટાઢું પાણી. કદાચ 50 લાખની ફ્રીજ લાવો અને આપણે સમજો 50
25 બહુ ને બહુ 30 રૂપિયાના ખર્ચાનું ડબલું સમજો. અને પાણી કેવું ટાટું, ખાલી આ કવર જ એવું ટાટું સમજો, બરફ જેવું ટાટું. હા કંઈ ઘટે જ નહીં. ફાઇનલી મિત્રો જોઈ લો, આપણે મસ્ત મજાનો મેળો બનાવી લીધો અને તમે જો કંઈ ઘટે જ નહીં. જો હે, કારણ કે હવે આવવાનું છે રાતે ભૂંડા ટોવા, કારણ કે ભૂંડા તો એટલામાં કરી નાખી દાવત. કેટલી મહેનત કરી, સત્તા રવા નથી દેતા. હવે આનો એક જ ઉપાય છે, આને હોવું પડશે. મિત્રો હાંજ પડી જશે ને ચકલા આવે છે ફૂલ ને આપણા હાથમાં ગોફેણ છે. જોવા કહી દીધું ઉડાડવાનું ચાલુ. હાંજ પડે ને બહુ ચકલા આવવાનું થઈ જાય ચાલુ. જો નગરા ચકલાના ટોળે આવે. આ બાજુ ઉડાડે તો ઓલી બાજુ બે, ઓલી બાજુ ઉડાડે તો ઓલી બાજુ બે. આખો ધીમા થાકી જવી. ચકલા જો ચકલા એ મારી વાઈટ જોઈને બેઠા છે અને હું એમની વાઈટ જોઈને બેઠા. જો આ છે આપણો બાજરો. આ ચકલાને એમ છે કે આગો પાછો થાય ને તો દાવત ઉડાડવે, અને આપણે આગા પાછા થવાના ચકા બેઠા નથી, ગંઢાવાળે કરીને.